મારું નામ વસાવા નિર્મલકુમાર નરેન્દ્રભાઈ છે। હું સી કેજે પોલિટેકનિક ભરૂચ ઇલેક્ટ્રિકલમાં અભ્યાસ કરું છું। તો આજે આપણે એક મશીન ટુના એક ટોપિક પર વાત કરીશું। આજે આપણે કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર વિશે જાણીશું। આપણે જાણીએ છીએ કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર એ સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી અને સેલ્ફ સ્ટાર્ટ બનાવવું પડે છે અને સેલ્ફ સ્ટાર્ટ કરવાની બે રીતો છે। પહેલી, સેટેડ પોલ અને સ્પીડ ફેઝ। સ્પીડ ફેઝ એટલે કે એક ફેઝને બે ભાગ કરવા જેથી મોટર રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે અને રન કરે। તો આપણે એનું કનેક્શન જોઈએ। આપણે સૌ પહેલાં મેઇન વાઇન્ડિંગ ડ્રો કરીશું જોઈશું, ત્યારબાદ ઓક્ઝિલરી વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ બતાવીશું જેને રેઝિસ્ટન્સ વધારે અને ઇન્ડક્શન ઓછો હોય, અને બાજુમાં કેપેસિટર ડ્રો કરવું જે પરમાનન્ટ કનેક્શન છે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ। આપણે મોટરને બે વાઇન્ડિંગ હોય છે, પહેલું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને રનિંગ વાઇન્ડિંગ। ત્યારબાદ આપણે સ્ટાર્ટ કરવા માટે કેપેસિટર લઈશું। સ્ટાર્ટ કરવા માટે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ હોય છે અને આપણે કેપેસિટર લઈએ છીએ। આની મદદથી કેપેસિટર ફેઝને ભાગ પાડવામાં આવે છે અને એની મદદથી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવામાં મદદ કરે છે। ત્યારબાદ આપણે સપ્લાય મેઇન વાઇન્ડિંગને આપીશું, પણ મેઇન વાઇન્ડિંગ ઇન્ડક્શન વધારે હશે અને રેઝિસ્ટન્સ ઓછો હશે, એટલે કે વેક્ટર ડાયાગ્રામ વોલ્ટેજ અને એની 90 ડિગ્રી કરતાં થોડા ઓછા એંગલ પર મેઇન કરંટ ફ્લો થતો હશે। સ્પીડ ફેઝ કરવા માટે સ્ટાર્ટિંગ સાથે કેપેસિટર લગાવવું પડે અને લગાવીને સ્ટાર્ટિંગ કરંટ એ રીડ કરશે અને એટલા માટે ફેઝ બે ભાગમાં ડાયવર્ટ થઈ જશે અને બે ફેઝમાં ડાયવર્ટ થશે। આનાથી ટોર્ક સારો મળે, જેવો કે 300 આસપાસ અને મેક્સિમમ ટોર્ક 450 થી આસપાસ મળે।